आतंकी धमाके को लेकर आज गृह मंत्री अमित शाह ने बड़ा बयान दिया है। उन्होंने कहा कि धमाके के दोषियों को ऐसी सजा मिलेगी जो मिसाल बने। गृह मंत्री अमित शाह ने कहा कि दोषियों को सख्त सजा दी जाएगी। હું આ તબક્કે એટલું કહેવા માંગુ છું કે બોમ્બ બ્લાસ્ટની કાર્યવાહી કરવાના સૌ જે કોઈ भी જે સ્તરે આની અંદર સંડોવાયેલા છે એ સૌને કાયદાની અદાલત સામે લઈ જઈ સૌને ઉચિત સજા થાય એના માટે ભારતના વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ નિશ્ચિત રૂપે પૂરો થશે અને એક એવું ઉદાહરણ બેસવાનું છે કે જેથી ભવિષ્યમાં આવી ક્યારે આતંકવાદી ઘટના ના થાય। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈને પૂરી દુનિયાએ સ્વીકારી છે, પૂરી દુનિયાએ એને એકનોલેજ કરી છે અને આતંકવાદ સામેની દુનિયાની લડાઈના નેતૃત્વમાં નરેન્દ્રભાઈનું નામ વૈશ્વિક નેતાઓમાં મોખરે છે। આ કાયરતાપૂર્ણ કામ જે લોકોએ કર્યું છે અને જે લોકો કરાવવા માટે એની પાછળ છે એ સૌને જરૂર કાયદાની અદાલતોમાં સજા થાય એ માટે ભારત સરકાર અને ગૃહ મંત્રાલય કૃત નિશ્ચયી છે।